નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે મેથડ ઓફ ચેકિંગ ફેઝ ડિફરન્સ. પેરેલલ ઓપરેશન માટેની 4 કન્ડિશન હોય છે અલ્ટરનેટરની. એક છે પહેલું કે વોલ્ટેજ સરખા હોવા જોઈએ, બીજું ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, ત્રીજું ફેઝ સિક્વન્સ સેમ હોવો જોઈએ અને ચોથું છે ફેઝ ડિફરન્સ સેમ હોવો જોઈએ. તો આ ફેઝ ડિફરન્સ જે છે એ ચેક કરવા માટેની ટોટલ 3 મેથડ છે. કઈ કઈ છે તો કે ઓલ ડાર્ક મેથડ, એટલે કે 3 લેમ્પ રાખવામાં આવે અને 3 લેમ્પ જ્યારે ડાર્ક થઈ જાય એટલે કે બંધ થઈ જાય ત્યારે આપણે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરી શકીએ, એટલે કે અલ્ટરનેટરને બસબાર સાથે કનેક્ટ કરી શકીએ. બીજી મેથડ છે 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ, કે જેની અંદર એક લેમ્પ બંધ થઈ જશે અને 2 લેમ્પ ફૂલ પ્રકાશે સળગશે. અને ત્રીજું છે સિંક્રોનોસ્કોપ મેથડ, એટલે કે સિંક્રોનોસ્કોપ મીટર જે આવે છે એ લગાડી અને આપણે ફેઝ ડિફરન્સને ચેક કરી શકીએ છીએ. તો હવે આપણે પહેલી મેથડ આજે જોવાના છે ઓલ ડાર્ક લેમ્પ મેથડ. ઓલ ડાર્ક લેમ્પ મેથડની અંદર આપણે શું કરીએ છીએ, અલ્ટિમેટ આપણો ગોલ શું છે તો કે આપણે એક અલ્ટરનેટરને બસબાર સાથે કનેક્ટ કરવું છે, જેને આપણે કહીએ છીએ ઇનકમિંગ અલ્ટરનેટર. બસબાર સાથે કનેક્ટ કરવું છે એનો મતલબ કે ઓલરેડી પહેલેથી એ બસબાર ઉપર કોઈ એક અલ્ટરનેટર, એક અથવા વધારે અલ્ટરનેટર કનેક્ટેડ જ હશે અને એટલા માટે બસબારના કોઈક પર્ટિક્યુલર વોલ્ટેજ હશે, ફ્રીક્વન્સી હશે, ફેઝ સિક્વન્સ હશે અને ફેઝ ડિફરન્સ આપણે ક્રિએટ કરશું ક્યારે, જ્યારે આપણે આ ઇનકમિંગ અલ્ટરનેટર એની સાથે કનેક્ટ કરીશું ત્યારે ધ્યાન રાખીશું કે ફેઝ ડિફરન્સ આવે નહીં. અને એ ચેક કરવા માટે જ આપણે શું લગાડીએ છીએ, લેમ્પ લગાડીએ છીએ. હવે વાત કરીએ કે લેમ્પ લગાડવા કઈ રીતે. જો તમારું સિંગલ ફેઝ અલ્ટરનેટર હોય, એટલે કે ખાલી 230 જ વોલ્ટ પ્રોડ્યુસ કરવાના હોય, તો તમે અહીંયા એક લેમ્પ દેખાડ્યો છે એ કનેક્ટ કરશો તો ચાલશે, એક લેમ્પથી તમારું કામ થઈ જશે. પણ મોટા ભાગે બધી જ જગ્યાએ અલ્ટરનેટર 3 ફેઝના હોય છે, એટલે કે 440 વોલ્ટ પ્રોડ્યુસ કરવાવાળા હોય છે અને એટલા માટે એ કેસમાં 440 વોલ્ટ જો તમારો આઉટપુટ હોય તો તમારે 2 લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાના થાય છે. હવે વાત કરીએ ફેઝ ડિફરન્સ ચેક કઈ રીતે કરશું. તો જે તમારું ઇનકમિંગ અલ્ટરનેટર છે એના આઉટપુટ સાથે, એટલે કે R ડેશ, Y ડેશ અને B ડેશ છે એની સાથે તમે એક લેમ્પ સિરીઝમાં કનેક્ટ કરશો અને અહીંયા આવી રીતે સ્વિચ મૂકી દો છો. હવે આ સ્વિચ સ્ટાર્ટિંગમાં તમે કેવી રાખો છો, ઓન રાખો છો અને લેમ્પનો બીજો છેડો અથવા સ્વિચનો બીજો છેડો તમે ક્યાં કનેક્ટ કરો છો, તમારા ઇન્ફાઇનાઇટ બસબાર સાથે, એટલે કે R ટર્મિનલ R સાથે, Y ટર્મિનલ Y સાથે અને B ટર્મિનલ બસબારના B ટર્મિનલ સાથે કનેક્ટ કરો છો. ઓલરેડી બસબાર ઉપર વોલ્ટેજ પ્રેઝન્ટ છે, એટલે કે તમારા એક છેડા ઉપર તો અહીંયા વોલ્ટેજ અવેલેબલ છે. હવે આ સ્વિચ ઓફ છે એટલે અલ્ટરનેટરને લીધે જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એ ક્યાં આવશે, આ ટર્મિનલ ઉપર આવશે, અહીંયા વાયનો આ ટર્મિનલ ઉપર આવશે અને બીનો આ ટર્મિનલ ઉપર આવશે. સપોઝ કે અલ્ટરનેટરનો એક પણ વોલ્ટેજ આવતો નથી, એટલે અલ્ટરનેટરમાંથી અત્યારે આપણે ડીસી સપ્લાય સપોઝ નથી આપ્યો, અલ્ટરનેટરને ડીસી સપ્લાય નહીં મળે તો એ એસી સપ્લાય પ્રોડ્યુસ કરશે નહીં, એટલે કે R ડેશ, Y ડેશ અને B ડેશનો વોલ્ટેજ કેટલો હશે, 0 0 0 વોલ્ટ. આ જ્યારે 3 0 વોલ્ટ હશે ત્યારે ઉપર વોલ્ટેજ કેટલો હશે, તો અહીંયા 440 વોલ્ટ અવેલેબલ હશે, અહીંયા 440 વોલ્ટ, અહીંયા 0 વોલ્ટ, એટલે તમારો લેમ્પ ફૂલ ગ્લો થશે. એટલે કે 3 લેમ્પ સ્ટાર્ટિંગમાં કેવા ગ્લો થશે, એકદમ બ્રાઇટ ગ્લો થશે. હવે તમે ધીરે ધીરે ડીસી સપ્લાય આપવાની શરૂઆત કરો છો, એટલા માટે શું થશે, તમારા વોલ્ટેજ પ્રોડ્યુસ થવાના ચાલુ થશે. વોલ્ટેજ પ્રોડ્યુસ થવાના ચાલુ થશે એટલે એવું બનશે કે અહીંયા 440 વોલ્ટ હોય અને અહીંયા તમારા ધારો કે 410 વોલ્ટ આવ્યા, તો હવે ડિફરન્સ કેટલો રહ્યો, ખાલી આ લેમ્પના અક્રોસમાં 30 વોલ્ટનો ડિફરન્સ રહ્યો અને એટલા માટે લેમ્પની જે બ્રાઇટ થવાની ઇન્ટેન્સિટી છે ધીરે ધીરે કેવી થતી જશે, ઘટતી જશે. બીજી એક વસ્તુ પણ મેટર કરશે, એ છે એનો જે સ્પીડ છે. તો જો ઇનકમિંગ અલ્ટરનેટર છે એની સ્પીડ તમારા બસબારના અલ્ટરનેટર કરતાં વધારે હશે તો એ ફ્લિકરિંગ કેવું આવશે, વધારે આવશે, કારણ કે R ડેશ, Y ડેશ અને B ડેશ એ જે છે એની ફ્રીક્વન્સી આની ફ્રીક્વન્સી કરતાં કેવી હશે, વધારે હશે. અને એટલા માટે ફ્રીક્વન્સી વધારે હોવાને કારણે આ શું થશે, એક ફેઝ અને બીજો ફેઝ એ બંને એકબીજા સાથે કોઇન્સાઇડ નહીં થાય, આગળ પાછળ ચાલતા હશે અને એટલા માટે તમારો ફેઝ ડિફરન્સ
ઝીરો નથી હોવાને લીધે લેમ્પ ફ્લિકરિંગ કરશે, પણ એનો પ્રકાશ કેવો હશે? ઓછો. આપણે ઓલ ડાર્ક મેથડમાં શું ધ્યાન રાખવાનું છે કે ફ્લિકરિંગ પણ ઓછું થઈ જવું જોઈએ અને 3 લેમ્પ કેવા થઈ જવા જોઈએ? ડાર્ક થવા જોઈએ. તો જ્યારે 3 લેમ્પ ડાર્ક થઈ જશે અને લેમ્પનું ફ્લિકરિંગ ઝીરો થઈ જશે, એનો મતલબ કે RYB આના ફેઝ અને આ RYB ફેઝ વચ્ચે કોઈ ડિફરન્સ છે નહીં, અને એટલા માટે હવે તમે આ સ્વિચ ઓન કરી શકો છો. જેવી તમે આ સ્વિચ 3 ઓન કરશો એટલે શું થશે? આ લેમ્પ તમારો બાયપાસ થઈ જશે અને તમારું અલ્ટરનેટર ડાયરેક્ટ તમારા ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ થઈ જશે વિધાઉટ એની સર્ક્યુલેટિંગ કરંટ. તો ઓલ ડાર્ક મેથડની અંદર આપણે શું ધ્યાન રાખીએ છીએ કે તમારા જે લેમ્પ છે એને તમે R ડેશ, Y ડેશ અને B ડેશ વચ્ચે કનેક્ટ કરશો, જ્યાં RYB એ ઇન્ફાઇનાઇટ બસબારના વોલ્ટેજ છે અને R ડેશ, Y ડેશ અને B ડેશ એ તમારા અલ્ટરનેટરના વોલ્ટેજ છે. લેમ્પને તમે કઈ રીતે કનેક્ટ કરશો કે જેથી કરીને એટલે ક્યારે તમે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરશો કે જ્યારે પ્રાઇમ મૂવર અને તમારું ઇનકમિંગ અલ્ટરનેટર અને તમારો ઇન્ફાઇનાઇટ બસબાર છે એ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ ઝીરો થશે, અને એવું આપણને ખબર ક્યારે પડશે? જ્યારે તમારા લેમ્પ કમ્પ્લીટલી ડાર્ક થઈ જશે. આની અંદર જે ઓપરેટિંગ પર્સન છે એના ઉપર ખૂબ આધાર રાખશે કે એને પર્ટિક્યુલર એ જ ઇન્સ્ટન્ટ ઉપર સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરવાની છે જ્યારે 3 લેમ્પ ડાર્ક થઈ જતા હોય છે. અને જે કરવું જે એ પર્સનલ જજમેન્ટ ઉપર વધારે જાય છે. આપણે જે ફ્લિકરિંગવાળું ડિસ્કસ કર્યું એ જ અહીંયા ડિસ્કસ કરેલું છે કે જો ફ્રીક્વન્સી અને ફેઝ ડિફરન્સ ઇનકમિંગ અલ્ટરનેટરના અને બસબારના સેમ ના હોય તો જે લેમ્પ કનેક્ટ કર્યા છે આપણે ટર્મિનલ ઓફ ઇનકમિંગ અલ્ટરનેટર એ ફ્લિકરિંગ થશે. જેટલો ડિફરન્સ બંને વચ્ચે વધારે હશે એટલું ફ્લિકરિંગ વધારે થશે, અને જેમ જેમ ફ્રીક્વન્સી નજીક આવતી જશે બંને અલ્ટરનેટરની અને તમારા બસબારની, એમ ફ્લિકરિંગ ડિક્રીઝ થતું જશે. ફ્લિકરિંગ આપણે ડિક્રીઝ કઈ રીતે કરી શકશું? તો કે અલ્ટરનેટરની સ્પીડ, આપણું જે ઇનકમિંગ અલ્ટરનેટર છે એની સ્પીડ એડજસ્ટ કરીને આપણે ફ્લિકરિંગ ઓછું કરી શકીએ છીએ. અને જ્યારે આ સ્પીડ એડજસ્ટ થઈ જશે ત્યારે તમારા 3 લેમ્પ ડાર્ક મોડમાં જતા રહેશે. જ્યારે ડાર્ક મોડમાં જાય ત્યારે તમારે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરવાની છે. મેઇન ડિસએડવાન્ટેજ શું છે આ મેથડનો? કે લેમ્પ જલ્દી એટલે લેમ્પ છે એ વોલ્ટેજ સેન્સિટિવ છે, એટલે કે થોડાક ઓછા વોલ્ટેજ પણ અવેલેબલ હશે ત્યારે પણ એ ડાર્ક મોડમાં જતા રહેશે. અને એટલા માટે કરેક્ટ ફેઝ ડિફરન્સ જે ઝીરો વોલ્ટેજ છે એ જાણવી ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે તમે જો લેમ્પને વોલ્ટેજ આપીને ચેક કરો ધીરે ધીરે તો તમને ખ્યાલ આવશે કે 30-40 વોલ્ટ હોય ત્યાર પછી લેમ્પ ઓલમોસ્ટ ડાર્ક જ હોય છે. તો આપણે તો એક્ઝેક્ટ 0 વોલ્ટ આવે ત્યારે સ્વિચને બંધ કરવાનું હોય, અને એટલા માટે પર્સનલ જજમેન્ટ ઉપર આ વધારે જતી રહે છે આ મેથડની અંદર. આ એનો મેઇન ડિસએડવાન્ટેજ છે ઓલ ડાર્ક મેથડનો. તો હોપ કે તમને ઓલ ડાર્ક મેથડ વિશે ખ્યાલ આવી ગયો હશે. આટલું મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.